જય માતાજી બધાને। વેજીટેબલ પુલાવ બનાવવા માટે મેં સૌપ્રથમ ઘી લીધું છે। એમાં જીરું, તજ, લવિંગ, મોટો એલચો, બાદિયા, કાળી જીરું। તો તમને મારી પાસે 2 મસાલાના ડબ્બા છે, તો આ હળદર, મરચું, આ બધું, અને આ બાદિયા, આ તજ, લવિંગ, અને આ કાળું જીરું, અને તેજપત્તા, આ બધું, અને ડુંગળી, લસણ, અને આદુ, અને બટેટા, આટલું કર્યું છે। ઉપર બટર નાખવા માટે રેડી કર્યું છે। બ્રોકલી, ફ્લાવર, ગાજર, વટાણા, ભાત પલાળી દીધા છે। હિંગ નાખી હતી મેં। તો સૌપ્રથમ તેલમાં કાળી જીરું, આદુ, મરચાં, લસણ, બાદિયા, મોટો એલચો, તમાલપત્ર, બટેટા, અને આવી રીતના એને ઢાંકી દેવાનું છે। ને ત્યારબાદ આ શાકભાજી, પછી રાઈસ અને કેટલનું પાણી। તો તમે પણ ટ્રાય કરજો। મને મસાલા આવી રીતના રેડી કરવા બહુ જ ગમે, નાનપણથી જ। તો અહીંયા પણ મેં 2 મસાલાના ડબ્બા બનાવ્યા છે, એટલે મને બહુ શોખ જ। આમાં 1.5 સ્પૂન મેં સોલ્ટ નાખ્યું છે, અને આ થઈ ગયા છે બટેટા થોડાક સોફ્ટ, એટલે થોડાક ચડી ગયા છે। તો આવી રીતના બટેટા, ડુંગળી, લસણ, આદુ બધું સાતળી, અને હવે એમાં આ શાકભાજી નાખી દેવાના છે। કલરફુલ એવું સરસ લાગે ને। બહુ ઓછું હલાવવું, જરૂર પૂરતું ચલાવી, અને પછી હવે એમાં 1 મિનિટ પછી ભાત મૂકવાનું છે। રસોઈ કરતાં વાસણ કરતાં જવું। જો તમારે કામવાળા આવતા હોય તો અલગ વાત છે, પણ તો પણ કામવાળાને પણ એવા ઢગલા ન કરી દેવા। અને પ્લેટફોર્મ પર હંમેશા ન્યૂઝપેપર પાથરવું, એટલે બધો શાકભાજીનો કચરો એમાં આવી જાય। અને અમુક જે ખાતર કમ્પોઝ કરવાનું હોય એ આવી રીતના અલગ કરવાનું। આજે મેં નથી કર્યું। અને હવે આ બટર, અને હવે રાઈસ, રાઈસને સાતળવાના છે, અને પછી કેટલનું પાણી મૂકવાનું છે। મારો સ્વભાવ છે ને બહુ જ ટાઈડી છે। મને સિંકમાં એક પણ વાસણ ન ગમે રસોઈ કરતી વખતે, એટલે તમારે પણ એવું કરતા જવાનું। અને આ મસાલા કાઢ્યા સરસ રીતના। હવે મેં ભાત નાખી દીધા છે, તો કામ એક રસોઈ બનાવતા બીજા કામ પણ થઈ જાય। હવે આ ભાત મેં ભેળવી દીધા છે પલાળેલા 10 મિનિટ, અને 2 કપ પાણી ભાત હતા, તમારા સભ્યો પ્રમાણે કરવા। હવે ધીમા તાપે કરવાના છે। થેન્ક યુ ફોર વોચિંગ। જો આપણા વેજીટેબલ પુલાવ બિરયાની રેડી છે, તો તમે જરૂરથી આ રીતના બનાવજો। તમારે દહીં સાથે ખાઈ શકાય, ઉપર લેમન પણ નાખી શકાય, લીંબુ નાખી શકાય। તો થેન્ક યુ ફોર વોચિંગ।